હેલો ફ્રેન્ડ્સ, આલુ પરોઠા બનાવવા માટે સૌથી પહેલાં આપણે બાફેલા બટેટા લેશું, તેને મેશ કરી લેશું અને તેમાં બધા મસાલા કરી લેશું અને તેને મિક્સ કરી લેશું. હવે આપણે જે પરોઠાની કણક બાંધીએ ને તે રીતે કણક બાંધીને તૈયાર કરી લેશું. હવે આપણે તેના માટે ખાવા માટેની મસ્ત મજાની ચટણી બનાવીશું. તો તેના માટે એક વાસણમાં દહીં લેશું, તેમાં ખાંડ, થોડુંક નિમક અને દાળિયાનો ભૂકો અને ટોપરાનું છીણ ઉમેરીશું અને બધી વસ્તુને મિક્સ કરી લેશું. અને આ રીતે તેમાં એક આપણે તડકો પણ ઉમેરી દેશું. હવે જે આપણે કણક બાંધેલી છે તેમાંથી લુવો લઈને આ રીતે નાની રોટલી વણી અને જે આપણે મસાલો કરેલો છે તે તેમાં ભરી દેશું અને પછી આપણે રોટલીને પોલે હાથે વણીને તૈયાર કરી લેશું. પછી આપણે રોટલીને લોઢી ઉપર તેલ નાખી અને બંને બાજુથી સરસ ક્રિસ્પી થાય ને તેવી શેકી લેશું. તો તૈયાર થઈ ગયા છે મસ્ત મજાના આલુ પરોઠા. મેં તેને આપણે જે બનાવેલી છે તે ચટણી અને કેરી સાથે સર્વ કરેલા છે. ફૂલ વિડીયો જોવા માટે પેજને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો.